જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો દિવસ આપણો કેવો રહેશે એ હું તમને બતાવીશ. તો વ્લોગ જોતા રહેજો. અને હા, નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ. તો અને આજે આપણે પાટણથી ભાવનગર જવાનું છે. તો રસ્તામાં કઈ જગ્યાએ આપણે હોલ્ડ કરીએ છીએ, કઈ જગ્યાએ જમવાનું જમીએ છીએ, કઈ જગ્યાએ ચા પાણી નાસ્તો કરીએ છીએ, એ બધું તમને બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા, તો આપણે અહીંયા ચા પાણી નાસ્તો કરી લઈએ. તો ચા પાણી નાસ્તામાં શું શું છે તમને બતાવું. તો ગાઈસ, દૂધ લીધું છે ચાની અંદર. ચાની અંદર દૂધ લીધું છે વાટકામાં. અને નાસ્તામાં બિસ્કિટ છે, રોટલી છે, પેડા તો મૂક્યા અહીં ઓકે ચડાયા હતા માતાજીને. તો પેડા પણ સાથે આવી ગયા છે. અને આ બાજુમાં ગન્નુ રાજા અને પ્રિયલબા. ગન્નુ રાજા માટે હા બોલો, જય માતાજી બોલો. ગુડ મોર્નિંગ. પહેલું ગન્નુ રાજા માટે યાચકો વધ્યો હા, એ પ્રિયલભાઈ એમને યાકોડી. તો ગાઈસ બ્લોગનું બની રહેજો. તો ગાઈસ અહીંયા આપણા ગન્નુ રાજાના લાવી દીધા છે બાર મંદિરમાં. વજન કરાવવાનું ને? હા. તો હા અહીંયા ભાવના બેન જોડી ભણી સારી, બહુ હોશિયાર થઈ ગયો. અહીંયા સરસ્વતી માતાજી બેસાડેલા. આવ ભાઈ જોવી પપ્પા જો બસ કરી જોતા હો તારો. હા હા ये ले ले कशो वांधो नहीं. तने नहीं લઈ લો. હા હા ઓગળે સિત્તેર આવે ને, કશો વાંધો નહીં. ભાવનગર. તો ગાઈસ આપણે પ્રિયલબાની હાઈટ કરી દઈએ. તો ચલી હાઈટ છે 115.1. લડો થઈ ગઈ તમારી હાઈટ. આ બાજુ તાકો. ગાઈસ આ છે અમારા ગામની આંગણવાડી. તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છીએ સિદ્ધપુર, એટલે કે મારી સાસરીએ ખોલવાડા ગામે. તો પ્રિયલબાના મમ્મી પ્રિયલબા અને સિદ્ધુબા, જય માતાજી. હા, અને પહેલો
પહેલો હોઈ ગયો પહેલો હા સુઈ ગયો ભાઈ હોઈ ગયા બાઇકમાં જ હોઈ ગયો તો બાઇકમાં હોઈ ગયા ને બિસ્તરા પોટલા અહીંયા ઉતારી દીધા બધા અને પ્રિયલબાના મમ્મીને વાઈ રહી અને આપણે અહીંથી હવે ભાવનગર નીકળીશું જમીન અને આ બાજુમાં ટ્રેક્ટર પડી છે આર્યું ફાર્મ છે આખું બહુ સરસ મજા આવી જાય હોય તો આ બાજુમાં લસકા બાજરી છે ને રી ચાહાટીઓનો એટલે ઉધર તો ગાઈસ લગભગ વાગી ગયા છીએ 11:30 તો હવે આપણે જમીને નીકળીશું ભાવનગર તો ભાવનગર જતાં કઈ જગ્યાએ આપણે હોલ્ડ કરીએ છીએ એ તમે લોગમાં બને રહેજો તો ગાઈસ આપણે સિદ્ધપુરથી નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે તો ગાઈસ આપણે સિદ્ધપુર ચોકડીએ જ છીએ દીધો અને સિકંજી પીવા ઉભા રહીએ પહેલો હોલ્ડ કરી નાખે છે સિકંજી ના આપનો નાનો ચાલો ને બહુ સરસ સિકંજી બનાવી તો પહેલો હોલ્ડ તો થઈ ગયો આપણે હજી આગળ જાઉં એટલે કેટલા હોલ્ડ થાય હજી કોઈ નક્કી નહીં તો વિડીયોમાં બને રહેજો તો ગાઈસ આપણે સિદ્ધપુરથી નીકળી ગયા છીએ ઇકો ગાડીમાં બેસી ગયા છીએ મહેસાણા સુધી ઇકો ગાડીમાં જઈશું ગાઈસ આપણે ફાઇનલી મહેસાણા આવી ગયા છીએ રાધનપુર ચોકડીએ તો આપણે એક મિત્ર આવવાના હતા તે આવ્યા નથી તો એમને કાલે આવવાનું થયું છે તો આપણે અહીંથી હોલ્ડ કર્યો છે લચ્છી પીવા માટે જો માધવીની લચ્છી બહુ સરસ આવે તો અહીંથી પીને આપણે ગમે તે સાધનમાં બેસીશું તો જોઈએ આગળ કઈ જગ્યાએ પાછળ ખુરશી હોલ્ડ થાય છે તો સુધી ક્લબમાં બને રહેજો તો ગાઈસ આપણને મહેસાણાથી બસ મળી ગઈ છે અડાલજ સુધી તો આપણે બસમાં બેસી ગયા છીએ અડાલજથી આગળ શું સાધન મળે છે એ જોઈએ તો ગાઈસ અડાલજથી ભાઈને રિક્ષા મળી જઈ છે ઉજાલા સુધી અને ઉજાલાથી આગળ કઈ સાધન મળે છે એ જોઈએ તો ગાઈસ આપણે ઉજાલા સર્કલ ઉતરી ગયા છીએ તો ઉજાલા સર્કલ ત્રીજું હોલ્ડ છે ત્રીજા હોલ્ડે આપણે સોડા પીશું સોડા પીવાની તો ગરમીનો ટાઈમ છે 3 વાગ્યા છે એટલે બધા લોકો ચા પીવી પણ આપણે 3 કે 3:30 વાગે છે બધા ચા પીવી આપણે ઠંડુ કરીશું સરસ બનાવી સોડા તો ગાઈસ ઉજાલા સર્કલથી આપણને એક સરસ ગાડી મળી ગઈ છે સ્વિફ્ટ તો જો સ્વિફ્ટમાં આપણે બેસી ગયા છીએ અને સ્વિફ્ટના ડ્રાઈવર છે જો સ્વિફ્ટના માલિક જ છે અને પાછળ પણ મિત્ર બેઠા છે તો બધા સાથે ભાવનગર જઈશું બહુ મોજ કરશું અને કઈ જગ્યાએ હોલ્ડ થશે એ તમને બતાવીશ તો ગાઈસ ચોથો હોલ્ડ થશે અહીંયા તો હોલ્ડમાં આપણે ચા પાણી નાસ્તો કરીશું હાલો તો ગાઈસ ગાડી તો અહીંયા ચા પીશું જોઈએ નાસ્તોમાં શું છે એ નાસ્તો કરશું તો બતાવીએ શું નાસ્તો કરીએ છીએ તો ગાઈસ ચા મંગાવી દીધી છે અને નાસ્તામાં કંઈ સેટિંગ થાય એવું નથી તો નાસ્તો નથી કર્યો નાસ્તામાં શું કરીએ ભૂલ થાય તો કરીએ તો ગાઈસ ચા પાણી થઈ ગયા છે તો અહીંયા બહુ મોટી હોટલ છે એટલે ગેલોપ્સ જો ખાલી ભેદરા ચોકડી એક રોડ અહીંથી જાય છે આ બાજુમાં જાય છે ભાવનગર આ બાજુમાં જાય છે હવે ક્યાં જાય છે મને ખબર નથી
પણ ફેદરા ચોકડી કહેવાય અહીંયા. તો અહીંયા ચા પાણી થઈ ગયું છે આપણે, તો આપણે અહીંથી નીકળશું. તો ગાઈસ આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ. તો ભાવનગર આપણે ડાયરેક્ટ હવે ઓફિસે જાઉં. ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે 8 વાગી ગયા છે. તો આપણા ઓફિસનો ટાઈમ ક્લોઝ થઈ ગયો છે, તો આપણે જઈશું જમવા. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. છાશ, ગોળ, ભાખરી, મગનું શાક બહુ સરસ બનાવ્યું છે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આપણે અહીંયા લોગને એન્ડ આપીશું. તો આજે તો એન્ડમાં કંઈ કહેવું નથી. અપડાઉનમાં ઘણો બધો થાક લાગ્યો છે, પણ હા, જેવો સપોર્ટ કર્યો છે એવોને એવો સપોર્ટ કરતા રહેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેરિંગ કરવાનું ભૂલતા નહીં. અને દરેક સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો લોગને અહીંયા એન્ડ આપીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.